ઓછું જમતા હોય તો આ વારે વારે પેટ ઉપર હાથ ફેરવો છો કઈ સારું લાગે છે? અમારા ભાભી રસોઈ દેવી બનાવે છે. હા હા, 2 રોટલી ખાવી હોય એની જગ્યાએ છે ને હા 10 15 ખબર નહીં કેટલી ખવાય જાય ને પછી આવી હાલત થાય છે. મારા રોયા, આ ઘરવાળી સામે મારા વખાણ કરો છો? આ ઘરવાળી છે ને જતી રહેશે પિયર. પછી હું રોટલા બનાવી ઈ ખાજો એટલે ખબર પડે રોટલા કડવા છે કે મીઠા. જાઓ કરો છો તમારા ભાભીના વખાણ. હા કરો, બંને મારા ઉપર જુલમ કરો. હા, મારી માં નથી ને એટલે મારું ઉપરાણું લે કોણ? હા, કહી દઉં છું, શહેરમાં જ જતો હતો હા તમારા બંને માટે ઘરેણા ઘડાવવા માટે, પણ હવે પ્રોગ્રામ કેન્સલ. આ ઘરેણા કરાવવા? આ પ્રસંગ નથી કાંઈ નથી ને અચાનક ઘરેણા કેમ કરાવવાના? ભાભી, આ બાપુજી કહેતા હતા કે ઓણ છે ને આ ખેતીવાડીમાં હારી ઉપજ થઈ છે તો ક્યાંક બીજે પૈસા રોકવા એની કરતા તો 2 વહુને ઘરાણું કરાવી દે. મારે બાપુજી જોડે વાત કરવી જ પડશે. હા, બાપુજી ભલે ને 2 વહુઓને કરાવી દે, પણ આમાં મને તો નુકસાની જ જાય ને. કારણ કે જે બાપુજી કરાવી દે એ મારા ભાગે આવે અને તમે તો ટીનાને કરાવી દો, પણ મને બીજા ઘરેના કોણ કરાવી દે? એટલે હંધુય આના ભાગમાં વધારે જાય. મુંજે હું ગયા ભાભી? હા હા, 2 તોલા વધારે તમે કરાવી લેજો બસ. આ ટીના ક્યાં તમને કઈ કહે છે? હા હા, 2 નહીં ને પૂરા 5 તોલો સોનું કરાવી દો ને, મેં ક્યાં ના પાડી છે? અરે વાહ લીલા વાહ, આ તારી લીલા અપરંપાર છે. એટલે જ તો હંધાઈ કહે છે કે આ દ્રાક્ષ ખાટી છે. બાપુજી, લાકડી આપી દો. તેમાં નાના વહુ ઘરમાં નથી લાગતા એટલે આજે લાકડી તમારે લેવી પડી. હા બાપુજી, આ નાની વહુ છે ને ઈ કાંઈ બેંકનું કામ હતું ને તો પ્રવીણભાઈ હારે ગઈ છે, આવતી હશે. અરે હો, એ તો વહેલા બેકે જતા રહ્યા. હા, રોકડા રૂપિયા તો હું લાવ્યો છું. તો બાપુજી, હા રૂપિયાનું હવે શું કરવાનું છે આપણે? અત્યારે હાસવીને મૂકી દો. પરવીન કાલે શહેરમાં જવાનો છે ને એટલે ઘરેણા લેવા માટે આપવાના છે. હા, રૂપિયા હંધાય બરાબર ગણેલા તો છે ને. હા, પછી કંઈક નાની વહુ જોવે તો એને એમ ન થાય કે હંધોય વહીવટ તો મોટી ભાભી જ કરે છે. અરે મોટા હો, તમે આ કેવી વાત કરો છો? આ ઘરમાં રૂપિયા આપવાના હોય તો કે ગણીને આપવાના હોય. કદાચ એમાંથી 2-5 નોટ આમ તેમ થાય તો ખબર જ હોય કે ઘરમાં વપરાણા હોય, બીજે ક્યાં જાય. બસ હવે બહુ હવા ખાઈ લીધી અને કંઈક રોટલાનું કરો જાઓ. બાપુજી, તબિયત જરાય સારી નથી. હા, નાની વહુ આવશે ને રાંધશે, હું જાઉં છું આરામ કરવા. હે ભગવાન, આ બાઈ કયા સોઘડિયામાં આ ઘરમાં આવી છે ને એ કાંઈ ખબર નથી પડતી. બસ દરેક વાતમાં એનો જ મતલબ કાઢે. ધીમી આલ ને પણ આ હું પગપાળા યાત્રા છે હે કે આમ દોડી જાય છો? આ કાચબાની ને સસલાની જે હરીફાઈ હતી ને, મને લાગે છે કે ઈ જે કાચબો હતો ને ઈ તમે જ છો. હું બોલી હું તું હે? હું કાચબો છું એમ? હે ભગવાન, આવતા જન્મમાં આને કાચબી બનાવજો એટલે ખબર પડે હેલા ધીમે કેમ હલાય. હવે એના કરતા તો સારું છે ને કે આપણે 2 આવતા ભાવમાં સસલા બનીએ, 2 પછી એને કુદાકા મારીશું. હા હા, એ વાત તારી હાચી હો, પણ એક વાંધો છે. હા હા, એક નહીં ને 10 વાંધા કહી દો ને તમારા એટલે ફટ ઘરે પોગી. હા જો, તું સસલી હું સસલું તો આ ભાભી શું કરશે? તમારા ભાભીને છે ને આપણે કાચબો બનાવી દેવું. આ એક ઝાડવે તમે આરામ કરજો, એક ઝાડવે હું આરામ કરીશ અને તમારા ભાભી હરીફાઈમાં જીતી જાય. અને એમાંય તે આ ઘરે પોગી આપણે ત્યાં સુધીમાં તેમને કેટલાય વિચાર કરી લીધા છે ને કે આ 2 તોલા સોનું વધારે કેમ લઈ લેવું.
હે ભગવાન, હવે તું તારી આકાશવાણી કરવાનું બંધ કરી દે. આ ટીના છે ને એ હંતુ સંભાળી લે. તું તારે હવે આરામ કર. હા હા, નો માનો તમ તારે, નો માનો મારી વાત. હાલો હવે ઘર ભેગા થાવ, અહીંયા કોઈ તમારી વાત નથી સાંભળવાનું. હા છે ને, મારા ભાભી છે, હંધી વાત મારી સાંભળે અને છે ને પ્રેમથી સાંભળે. તારી જેમ છે ને આમ ગરમ ન થાય. હાલી મોટી તે. અરે અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરી તું ક્યારે આવી ગઈ? આમ અચાનક કઈ વાવડે નો મોકલ્યા? બધું કુશળ મંગળ તો છે ને? બધું કુશળ મંગળ છે. હા તો મને થયું કે મોટા બેનને કેટલાય દીથી મળી નથી ને, તો લા એક આંટો મારતી આવું. હા એટલે આવી. હા, પછી મહેમાનને કાંઈ ખવડાવ્યું પીવડાવ્યું કે પછી? હા તો એને જ પૂછી લ્યો ને બાપુજી કે મેં ખવડાવ્યું કે ન ખવડાવ્યું. હા બાપુજી, આ મને મારી બેને છે ને પેટ ભરી ભરીને ખવડાવ્યું છે, એટલે જ તો જોવો ને આ મારો હાથ મારા પેટ ઉપરથી હટતો જ નથી. બિલકુલ એવી ને એવી નટખટ રહેવાતું. બેન, આજે છે ને ચા બાપુજી માટે હું બનાવીશ. અને બાપુજી, પેલા પાણી લઈ આવું કે સીધી ચા બનાવીને લઈ આવું? એ વાત હું કરું, પણ બાપુજી હું કહું છું આ ટાણું જાજુ થઈ ગયું છે, હજુ લગણ આયા કેમ નહીં એ લોકો? અરે એ લોકો આ નજીકના શહેરમાં જ ગયા હતા, પણ કેમ મોડું થયું કાંઈ ખબર ન પડી. બેન, કોઈ માણા ઘરની બહાર ગયું હોય ને તો ચાતકની જેમ એની રાહ ન જોયા કરાય. આ તો સમય છે, કયે ક્યાંક બે ઘડી ઊભા રહી ગયા હોય, કોઈ હગું વાલું ઓળખીતું મળી ગયું હોય, અને ઘણીવાર એવું થાય કે આ ગામડામાં વાહને ન મળતા હોય. અરે આમ તો એ બે ક્યાંય નહોતા જવાના, પણ કેમ મોડું થયું છે ને એ જ કાંઈ ખબર નથી પડતી. બાપુજી એ હંધી વાત મેલો, આ તમને મહત્વની વાત કરવાની રહી ગઈ. હા, મારી સુરેખાનું સગપણ નક્કી થયું છે, એટલે વાત થઈ ગઈ છે, વિધિ હંધી બાકી છે. તો મીઠાઈ લઈને આવી છે, તમે મીઠાઈ ખાઓ તો લઈ આવો. અરે કેમ નો મીઠાઈ ખાવાની હોય? મને તો મીઠાઈ બહુ ભાવે છે. જો દીકરી, મારા આશીર્વાદ છે, જ્યાં હારે જાને ત્યાં સુખીથી રહેજે. બાપુજી બીજી એક વાત એ કરવી હતી. આ પ્રવીણભાઈ કાલે હોનું લેવા શહેર જાય છે, તો હું હારે જાઉં એમની. હું છે ને કે મારે સુરેખાને એના લગ્નમાં હોનું આપવું છે. એ બધું છે ને પ્રવીણભાઈ આવે ને પછી નક્કી થાય. અત્યારે તમે બે શાંતિથી મળી લ્યો, હું જાઉં છું ગામમાં. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ગોળ હમાય કરી જાઓ પાછો. આ ખડ રહી જાય ને તો જરાક વરસાદનું ઝાપટું આવશે ને ત્યાં પાછું ઊભું થાય, એટલે હમાય ગોળ કરજે. એ હાલો, પેલા ખાઈ લ્યો પછી કામે વળગજો. તમને તો છે ને ખાવાનું નામ પડે ને એટલે સીધી દોટ જ મૂકો છો. આ બાપુજીનો હાથ પકડીને લઈ આવાય એમને. આવી ગયા. આને હવે ખાવાની બહુ ઉતાવળ છે ને તો સાંભળો, આવતા વર્ષથી આપણે બેને વાડીએ આવવાનું જ નથી. આ બધું ખેતીનું કામ છે ને આ એકલાને જ સંભાળવાનું છે, જેથી કરીને તને ખબર પડે કે વધારે ખોરાક ખાવાથી શરીરને કેટલું હાનિકારક થાય. નજર લગાડો, લગાડો નજર. હા, મારી ભાભીની સ્વાદિષ્ટ રસોઈ ઉપર તમે લોકો નજર જ લગાડશો, બીજું કાંઈ નહીં કરી શકો. અને તમારે મને જે કહેવું હોય ને કહેજો, પણ ખાધા વગર તો નહીં હાલે. અને હા, આ ભાભી ને બેન, એની બેન આવી છે ને, તો ઈ આવવાના હતા ને ઈ કેમ ન આવ્યા? ખાવાના હતા, પણ હવે બે બહેનો મળ્યા છે તો બેન એકબીજાનું કામ હોય કે નહીં, વાતો કરવી હોય, સુખ દુઃખની વાતો કરશે, ઘડીક બે છે. એમને ના પાડી ને એટલે મેં બીજી વાર ન પૂછ્યું. હા, મોટા વહુ કહેતા હતા કે આ સુરેખાની હગાઈ નક્કી થઈ ગઈ છે, એટલે એના લગ્નમાં છે ને એને હોનું કરાવી દેવું છે. પણ મારે તો તમને બેને પૂછ્યા વગર કાંઈ હા કે ના ન કહેવાય. પણ તમારા બેનો શું વિચાર છે? હવે બાપુજી, વાત વ્યવહારની હોય તો આપણે કઈ બોલાય નહીં ને નાઈ ન પડાય. અને એમ તે આ ભાભી એમના સોનામાંથી જો થોડું ઘણું આપી દે ને તોય તે એમને ખૂટે એમ નથી. મારા કરતા તો વધારે જ છે ને એમની પાસે.
બાપુ હું તો આ વખતે એમ વિચારું છું કે આ બેયને ઘરેણા નથી કરી દેવા. હા, એ રૂપિયા છે ને આપણે ખેતીવાડીમાં નાખીએ એટલે આપણને ફાયદો થાય. હા, જરાક વિચાર તો કરો. આ હોનાની લાલચ હા ભાભીની બેન ઉધી પોગી ગઈ. હાલો ઈ સમજ્યા, પણ કાલ સવારે ભાભીના પિયરિયામાંથી કોઈ પણના લગ્ન હશે અને ફરી પાછી માંગણી કરશે તો શું કરશું? આપણે હા પાડવી કે ના પાડવી? હા, આમની વાત સાચી છે. અમારા ભાઈના લગ્ન ગયા ત્યારે ક્યાં મેં લાંબો વ્યવહાર કર્યો તો? મેં કઈ જાજો વ્યવહાર નથી કર્યો. આ આપણી મિલકત છે, આપણે સાચવવાની હોય. બીજાની નજર તો હંમેશા હોય જ. અરે મને તો એવું લાગે છે ને કે આ હોવે છે ને સુરેખાને એટલા માટે જ અહીંયા બોલાવી છે. અને મને તો કાલે એમ પણ કહેતા હતા કે મારે શહેરમાં પરિવીણ હારી સોનું ખરીદવા જવું છે. તો હું આ બેમાંથી એકેયને હારે નથી લઈ જવાનો. હા, ટીનાને તો મેં ના જ પાડી છે, તો પછી હું એમને હારે હું કામ લઈ જાઉં? હવે એ બધી પળોદણ જવા દે. તને નથી લાગતું કે હવે રોટલા ભૂખ્યા થાય હોય? મને તો ક્યારની ભૂખ લાગી. તો પછી પહેલા પેટ પૂંજા કરીએ અને પછી આ બુદ્ધિની પૂંજા કરીએ. હાલો હાલો હાલ. લઈ લો સાયડે લઈ લો. અહીંયા તડકે હા, બેહીને બાપુ. ખાવાનું ભૂખ એવી હોય. અરે છે. ભૂખ ભલે એવી લાગે આમ સાંયે હાલો. હાલો બેટો, એટલો ભૂખાવ છે ને તડકામાં બેહી જાય. જો આ રંગના મોતી છે ને એ ખૂટી ગયા છે, એ જ લેવા જાય છે. અને તારે આ મોતીનું કઈ ગૂંથવું હોય ને તો મને કહેજો, મને વાંધોય આવડે છે, ગૂંથી દઈશ. ના રે ના, મને તો મોતીની વસ્તુમાં રસ જ નથી. હું તો ચાંદીનું હામયું લેવાની છું મારા લગ્નમાં. ચાંદીનું, અસલ ચાંદીનું. આ ભાવ સાંભળ્યો છે? આ દીકરીના બાપ માથે છે ને ઘણાય બોજ હોય છે. આ તારું ઘરેણું કરાવવાનું, જમાઈનું ઘરેણું કરવાનું અને ઉપરથી બીજો કર્યાવર. હા, ચાંદીના સામૈયાને તું શું કરીને? બાપુજીને ક્યાં કરાવવાનું છે? આ હામયું તો મારી બેન લઈ દેવાની છે. અને એ તો એમ કહેતી હતી કે થોડું ઘણું હોનું મને આપશે. આ ભાભી તો બહુ ચાલાક નીકળ્યા ને. આ દરેક વખતે એક બે તોલા સોનાની ગુલાટી મારી અને ઘરેણું કરાવી લીધું અને ઘરમાં કોઈને વાતય ન કરી, જાણેય ન થવા દીધી. હું વિચારે ચડી ગયા તમે. હાલો, તમને ખબર છે આ મારી બેન તો એમ કહેતી હતી કે બાપુજી છે ને એ મને કંઈક લઈ દેવાના છે, હોનાની વસ્તુ. હા, એમય તે આ અમારા ઘરમાં ક્યાં દીકરી છે, એટલે તમે જ તો છો જે છે ઈ. હા હો, મારી બેન એ કહેતી હતી કે અમારા ઘરમાં કોઈ દીકરી નથી ને એટલે કન્યાદાનની વસ્તુએ થોડી ઘણી તો તમે મને કરાવી જ દેશો. સુરેખા, આ તારા હારીવાળા સદ્ધર છે કે? સદ્ધર છે ને, બહુ સારું ઘર છે, પણ છે ને એ બધા ભેગા થઈને સંયુક્ત કુટુંબમાં રહે છે. અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને એટલે ને કાંઈ કાઢી લેવાનું ન હોય. તો પછી તારે છે ને ધ્યાન રાખવું પડશે. આ તું સોનું ચાંદી લઈને જાય અને ત્યાં બીજા પરિવારવાળા જોહે, ઘરના સભ્યો જોહે, તો અંદરો અંદર એકબીજા હારે સંકોચાશે. અને એમાંય તે ખાલી ખોટા ઝઘડા થાય એવું એ ન કરાય ને. જો મને તો મારી બેને ચોખ્ખી ભાષામાં કીધું છે કે લગ્ન થાય ને એટલે આપણે આપણા રૂપિયાનો પાવર પહેલા જ દેખાડી દેવાનો, એટલે આખું ઘર આપણા પગ નીચે દબાઈને રહે. અને હું તો એવું જ કરવાની છું. તારી બેન લીલાની તો લીલા ન્યારી હો. અહીંયાથી એકઠું કરી એ હંધુય તને આપશે, તું તારી હારીમાં લઈ જાય અને ઝઘડો કોક ત્રીજાના ઘરમાં થાય. બહુ લાંબુ વિચારે હો તારી બેન. અરે હાલો. હા, હું થયું બાપુજીને? કાં તમે આમ હવા નાખો છો? અરે થોડીક વાર પહેલા ચક્કર આવી ગયા ને તો પડી ગયા હતા, અહીંયા લઈ આવીને બેહાડ્યા. હા, આમે મારું માને કોણ છે? કેટલી વાર કીધું છે કે ઘરની બહાર પગ ના મૂકો, પણ આપણું માનવું કોને છે? બે આ ટાણે વાત કરવાનો સમય નથી. આ પાણીમાં હાકર નાખી છે કે નહીં? નાખી. હું આવી ગયો છું. આ તમને શું થાય છે? હા, કઈક જવાબ તો આપો. આ ચક્કર કેવી રીતના આવ્યા તમને? હા, ઉપાધિમાં. ઉપાધિ? હેની ઉપાધિ? અરે આપણે ઓલી જમીનની વાત હતી અને એને 5 લાખ રૂપિયા બાનું આપ્યું ને, એ બાનું લઈને જતો રહ્યો છે. એનો અત્યારે હતો પતો નથી. એટલે તો કહું છું કેટલી વાર કે આલિયા માલિયા હોય ને એના ભરોસા ના કરાય. પણ લો, આપણું માને કોણ? લાગી ગયો ને પીઠ પર ગુંબો. બે આ ટાણે વાત કરવાનો સમય નથી. જરાક સમય જોઈને વાત કરતા શીખો. તો પછી આ જમીને હાથમાંથી જાહે અને
ખબર નહીં. હા તો પેલું થયું. હા ગધું પણ હાથમાંથી ગયું અને ફાળ્યું પણ. અરે બેટા તું છે ને જમીન માલિકને જલ્દી ફોન કરી દે અને એને કહી દે કે અમારે પૈસા આપવામાં થોડીક વાર લાગશે, પણ એ બીજા કોઈની હારે વાત કરીને જમીન ન આપી દે. બાપુજી નહીં માને. હા મારો ત્રીજો અનુભવ છે. હા રૂપિયા 1 કરોડ હોય કે 1000, પણ એ રૂપિયા માટે કોઈનું માન રાખે એમ નથી. તો બેટા હવે આપણે શું કરીશું? જુઓ હા છે ને તમે ઉપાધિ ન કરો અને તમારી તબિયત ખરાબ થાય એવું કાંઈ ન વિચારતા. હા મેં વિચાર લીધું છે. આપણે એક કામ કરીએ. હા આપણું જૂનું મકાન અને હા ટીના અને ભાભી પાસે જે ઘરેણા છે ને એ હંધાઈ વેચી નાખીશું, તોય કદાચ એના રૂપિયા સૂકવાઈ જાહે. દીકરા થોડો સમય ખમી જા. આ વહુના ઘરેણા નથી વેચવા. ટીના હા તારે તારા ઘરેણા આપવાના છે કે નહીં? અને ભાભી હા તમને બાપુજી જે પૈસા હાસવા આપ્યા હતા એ ક્યાં છે? ઈ રૂપિયા તો મેં સુરેખાને હાથ ખર્ચી માટે આપી દીધા, કારણ કે એના લગ્ન આવે છે ને એ માટે. હું આવું છું બાપુજી. આ સમયસર હંધુય સારું કર્યું હોત ને તો આ દી જોવાનો વારો જ ના આવત. તું મૂંગી મત, મારા ઘરનો વહીવટ તારે કરવાની જરૂર નથી. હાલ્યો બાપુજી, આ હંધુ એ ઘરેણું છે. હા વખત નાણું નહીં પણ ટાણું હાચવવાનો છે. એમે મને ઘરેણાનો કોઈ મોહ નથી. ભાભી આ તમારું હંધું ઘરેણું ક્યાં છે? લાવો. મારું ઘરેણું નહીં મળે. એ મારા જીવનની પૂંજી છે. આ નાકની નથઈ નથી આપવાની. એટલે મારા ઘરેણા પર નજર કોઈ કરતા જ નહીં. સમજી ગયા? હો બેટા હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે અત્યારે આ ટાણું હાસવી લ્યો અને બધું હારાવાના થઈ રહે ને એટલે હવની પહેલાં તમારું ઘરાણું પાછું કરાવી દેવું. વાહ બાપુજી વાહ. આ તો ખેતી તમારે કરવાની, માલ મિલકતે તમારે ખરીદવાની, વેચવાની અને હા હું સોદા કરવાના. હાલ્યા માલ્યા હારે. અને પછી ખોટ આવે ત્યારે અમારા ઘરેણા પર નજર નાખવાની. ના બાબા ના, કાંઈ ન મળે. ભાભી આવું ન બોલ. જરૂર પડે તો આપી દેવું પડે, એમાં ખોટું શું છે? બેન બોલવાનું ભાન તો રાખ થોડું. સમય આવે ને તો પરિવાર હાટું મણાને જીવ પણ દઈ દેવો પડે છે, અને તું એ ઘરેણા જેવી તુચ્છ વસ્તુમાં આવો સ્વભાવ કરસ? જો આ વેણ તને હારા નથી લાગતા. ભાભી ખરેખર તમારી પાસેથી આવી આશા નહોતી. તમે એવા શબ્દો આજે સંભળાવી દીધા છે કે બાપુજીની તબિયત ખરાબ તો હતી, પણ તમે આવા શબ્દોથી વધારે ખરાબ કરી નાખી એમની તબિયતને. એમને ભલે ખરાબ કરી પણ મારામાં સુધારો નહીં આવે. તમને એમ છે કે હું સારું જમવાનું બનાવું છું તો સારું પીરસીશ, જરાય નહીં. મારું ઘરેણું એ મારી પૂંજી છે. મારે કોઈના માટે આપવાની નથી થતી. અને ટીના માટે તો તમે બેઠા છો, મારે આગળ પાછળ કોઈ નથી. એટલે આવી અપેક્ષા મારી પાસેથી કોઈ ના રાખતા. સમજી ગયા ને? બેન બેન મારી વાત. દાદા જો મને ખબર નહોતી કે મારી બેનનો સ્વભાવ આટલો ખરાબ છે, અને આજ તો મને એ અફસોસ થાય છે કે હું મારી બેનના પગલે હાલવા નીકળી હતી. હટાડ લાગી એ જેમ કહેતી રહે હું કરતી રહી, પણ આજે ખબર પડી કે જરૂરી નથી કે જે માણસ ઉંમર અને હોદ્દામાં મોટું હોય ને એ સાચું જ હોય. જો વધારે મારાથી કોઈ શબ્દ નહીં કે તમારા ઘરનો મામલો છે એટલે સલાહ નહીં અપાય, પણ એક વાત જરૂર કરીશ કે હમણાં મારા લગ્ન આવે છે એટલે મારા બાપુએ લાખ રૂપિયા ભેગા કર્યા છે. જો ક્યાંય જરૂર પડે ને તો જરૂરથી જણાવજો. અને રહી મારી બેનની વાત, તો એના વતી હું માફી માંગુ છું તમારા બધાની. બની શકે તો માફ કરી દેજો.